જો મિત્રો તમારા પાસે પણ જૂની સાડી કે જૂના દુપટ્ટા પડ્યા છે તો એક વખત આ વિડીયોને અવશ્ય જોજો, કારણ કે આજના વિડીયોમાં આપણે જૂની સાડી કે જૂના દુપટ્ટાનો ખૂબ જ સરસ એવો જોરદાર ઉપયોગ જોવાના છીએ, જે તમને જરૂરથી પસંદ આવશે જ. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. તો તેના માટે અહીં તમે કોઈ પણ જૂની સાડી લઈ શકો છો, અથવા તો જૂના દુપટ્ટા હોય તો પણ ચાલે. અહીં મેં 2 જૂના દુપટ્ટા લીધેલા છે. તમે અહીં એક સાડીમાંથી પણ આ બનાવી શકો છો. અહીં મેં 2 અલગ અલગ રંગના દુપટ્ટા લીધા છે, જેથી કે તેનો લુક ખૂબ સરસ આવે. તો અગાઉ પણ આ ઓરેન્જ દુપટ્ટામાંથી આપણે અમુક આઈડિયા શીખ્યા હતા, અને અત્યારે અડધો દુપટ્ટો પડ્યો હતો તો તેનો પણ આપણે ઉપયોગ જોઈ લઈએ. તો પહેલાં તો આ દુપટ્ટામાંથી 5 થી 6 ઇંચ પર નિશાન લગાવી અને તેમાંથી પાતળી સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરવાની છે. ટોટલ અહીં 5 થી 6 સ્ટ્રીપ પટ્ટીઓની જ જરૂર રહેશે. આ રીતે આપણે પાતળી પટ્ટી કટ કરી લઈએ. એ જ પ્રમાણે આ બ્લુ કલરનો દુપટ્ટો છે, તેમાંથી પણ આવી પાતળી પટ્ટીઓ કાપી લેવાની છે. તો અહીં મેં ઓરેન્જ દુપટ્ટામાંથી અને બ્લુ દુપટ્ટામાંથી પાતળી પટ્ટીઓ કાપી લીધી છે. ટોટલ અહીં આપણે 12 થી 14 જેટલી પટ્ટીઓની જરૂર રહેશે. અહીં આપણે એક દુપટ્ટામાંથી 6 થી 7 પટ્ટીઓ કાપવાની છે. ત્યાર પછી અહીં મેં 2 દોરી લીધેલી છે. તમે કોઈ પણ દોરી લઈ શકો છો. અહીં મેં 2 દોરી લીધેલી છે. જુઓ, હવે જોઈએ કે આ દોરીનો શું ઉપયોગ છે. તો પહેલાં તો એક દોરી લઈએ અને તેનો છેડો આ રીતે રાખીએ. હવે અહીં ઓરેન્જ દુપટ્ટામાંથી એક પટ્ટી લઈએ અને તેને દોરી પર આ રીતે વીંટી લઈએ. આ રીતે રાખ્યા પછી હવે સોય દોરાથી ટાંકા લગાવી લઈએ. જો કંઈક આ રીતે આપણે રેડી કરવાનું છે. ત્યાર પછી હવે આ પટ્ટીને દોરી પર ફરતે વીંટતું જવાનું છે. ખૂબ જ સહેલું કામ છે, કોઈ પણ આ બનાવી શકે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. તો પહેલાં તો આ પટ્ટીને દોરી પર વીંટતા જઈએ. આ રીતે આપણે દોરીને વીંટવાની છે. એક પટ્ટી દોરી પર વીંટાઈ જાય ત્યાર પછી તેનો છેડાનો ભાગ રાખી અને બીજી પટ્ટી લઈએ અને તેને તેના પર આ રીતે રાખી અને ફરતે વીંટી લઈએ. ત્યાર પછી તેના પર ફરીથી આપણે સોય દોરાથી ટાંકા લગાવી લેવાના છે, જેથી કે તેમાં એક મજબૂતાઈ મળી જાય, તે તૂટે નહીં, છૂટે નહીં. જો ત્યાર પછી બીજી પટ્ટીને પણ તે જ રીતે આપણે તેના પર વીંટતા જઈએ, ફરતે વીંટવાની છે. છેડાનો ભાગ આવે તો બીજી પટ્ટી લઈ અને આ રીતે રાખી ફરીથી સોય દોરાથી ટાંકા લગાવી લઈએ અને ફરીથી એ પટ્ટીને દોરી પર વીંટતા જઈએ. આ રીતે આપણે આખી જ દોરીમાં આ દુપટ્ટાની પટ્ટીને વીંટી લેવાની છે. જો અહીં મેં આખી જ દોરીને દુપટ્ટાની પટ્ટીથી કવર કરી લીધી છે. અહીં જો આ પટ્ટીઓ ઓછી પડે તો તમે બીજા રંગની પટ્ટીને પણ તેમાં સાથે જોઈન્ટ કરી શકો છો. અહીં મેં આમાં એક બ્લુ કલરની પટ્ટી પણ તેમાં જોઈન્ટ કરેલી છે. હવે સેમ એ જ રીતે બીજી દોરીમાં બ્લુ કલરની પટ્ટીઓ જે કાપેલી છે તેને આપણે ફરતે વીંટવાની છે. તો સેમ એ જ પ્રોસેસથી ચાલીશું કે પહેલાં આપણે એક પટ્ટીને આ રીતે તેના પર વીંટી અને સોય દોરાથી ટાંકા લગાવી દઈએ, જેથી કે તે ખુલે નહીં. અને ત્યાર પછી પટ્ટીને આ રીતે ગોળ ગોળ તેમાં વીંટતા જઈએ. એક કેસરી દોરી અને બ્લુ દોરી રેડી કરી દીધી છે. આ રીતે 2 દોરી રેડી કર્યા પછી હવે એક દોરીનો છેડો આ રીતે રાખીએ અને બીજી દોરીનો છેડો સામેની સાઈડ આ રીતે રાખવાનું છે. આ રીતે સામ સામે છેડા રાખ્યા પછી હવે સોય દોરાથી ટાંકા લગાવી અને ત્યાંથી સીવી લઈએ. સિવાય જાય ત્યાર પછી જે ઓરેન્જ રંગની દોરી છે તેને આપણે આ રીતે ત્યાંથી વાળી દઈએ અને ફરીથી સીવી લઈએ. આટલું સિવાય જાય ત્યાર પછી જે બ્લુ રંગની દોરી છે તેને આ રીતે વાળી અને ત્યાંથી સીવી લઈએ. અહીં આપણે
અલગ અલગ રંગનો ઉપયોગ કર્યો છે તેનાથી આ ખૂબ જ સરસ અને સુંદર દેખાશે। ફરીથી અહીં બ્લુ રંગની દોરીને આ રીતે વાળીએ અને ત્યાંથી તેને સીવી લઈએ। ત્યાર પછી જે ઓરેન્જ રંગની દોરી છે તેને અહીંથી આ રીતે વાળીએ અને ત્યાંથી સીવવાનું શરૂ કરી દઈએ। ફરી બ્લુ રંગની દોરીને આ રીતે વાળીએ અને સીવતા જઈએ। આપણે એક પછી એક દોરીને આ રીતે રાખતા જઈએ અને સીવતા જઈએ। હજુ આ તેનો ફાઇનલ લુક નથી, હજુ તો આ ઊંધી સાઈડ છે। આપણે તેને સવડું કરીને પણ જોઈશું કે તેનો સવડો લુક કેવો આવે છે। ખૂબ જ સરસ બને છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। પછી છેડાનો ભાગ જે હોય તેને આ રીતે આપણે ટાંકા લગાવી અને સીવી લેવાનું છે। ખૂબ જ સરસ મજાનું એક ડોરમેટ બનીને રેડી થઈ ગયું છે। ચાલો તેને સવડું કરીએ। જુઓ, સવડું કરતાં કંઈક તેનો ખૂબ જ સરસ આવો લુક આવે છે। જુઓ, આમાં આરામથી પગ લૂછી શકાય છે અને વોશેબલ પણ છે, તેને ધોઈ અને સૂકવી પણ શકાય છે। જોતાં લાગે જ નહીં કે આ દુપટ્ટા અને દોરીમાંથી બનાવ્યું હશે। ખૂબ જ સરસ અને શાનદાર લાગી રહ્યું છે। ખૂબ જ ઓછી મહેનતમાં અને ઘરે જ બની જાય છે। માર્કેટમાં મળતું મોંઘું ડોરમેટ આપણે ઘરે જ નકામી વસ્તુઓમાંથી જ બનાવી શકાય છે।
મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।